કેમ છો મારા વાળા મિત્રો? ધવલ પેચ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું ભગુડા. આવનારી તારીખમાં એમ કહ્યું ને મિત્રો કે અહીં સરસમાં જે 29માં જે માંગલમાળો પાટોત્સવ છે એમની તેડામાની તૈયારી છે એ અત્યારે ચાલી રહી છે. તો આ વિડીયોમાં તમને જે સંપૂર્ણ તૈયારી છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવીશ. મિત્રો વિડીયો પર તમે પહેલી વાર હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ તો મિત્રો કોમેન્ટમાં જય માંગલમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જુઓ ને તો અહીંયા કંઈક આ સરસ મજાનું જે એન્ટ્રી ગેટ છે અત્યારે જો તમે સરસ મજાનો જે બની રહ્યો છે. તો મિત્રો અહીં સરસ મજાનું એક સેલ્ફી પોઈન્ટ મૂકેલું છે. જુઓ તમે જે પાછળ ઊભો રહેવાનું અને આગળ જે એક સરસ મજાનો ફોટો તમે પડી શકો પાટોત્સવ એવો સરસ મજાનું સેલ્ફી પોઈન્ટ અહીં જુઓ તમે બનાવેલું છે. અહીં જુઓ તો અહીં સરસ મજાની જો તમે આવી કંઈક લાઇટિંગ ગોઠવેલી છે, બટરફ્લાય જુઓ તમે સરસ મજાની છે. આ રાત્રિનો મિત્રો આપણે છે ને અલગથી એક વિડીયો નાખશું જેથી કરી તમે છે ને આ જે રાત્રિનું ડેકોરેશન છે ને એ તમે નિહાળી શકો. સરસ મજાની લાઇટિંગનું અત્યારે કામગીરી છે એ શરૂ છે. તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ પરિસ્થિતિની અંદર, અને તમે અહીંયા જો ને મિત્રો તો એક સરસ મજાનું જે સેલ્ફી પોઈન્ટ છે માંગલમાનો જે 29માં પાટોત્સવ છે એની અંદર સરસ મજાનું એક સેલ્ફી પોઈન્ટ બનાવેલું છે. થોડુંક કેમેરામેનને કહી થોડોક પાછળ જઈને તમને બતાવી આખું સેલ્ફી પોઈન્ટ. તો મિત્રો આ જે રૂમ છે એને જો તમે સરસ મજાની જે લાઇટિંગથી છે એ સરસ મજાની શણગારી દીધી છે. તો તમે સારા બધું સરસ મજાની લાઇટો છે અત્યારે નાખી દીધી છે. આ જો તમે મિત્રો નાળિયેરી છે ને નાળિયેરી એમની ચારે ફરતી છે ને લાઇટ છે ને સરસ મજાની મૂકી દીધી છે. જો આવી રીતે કાંઈક સામે પણ રૂમ છે ને એને છે ને સરસ મજાની લાઇટની શણગારી દીધી છે. રાત્રિના મિત્રો વિડીયો આપણે છે ને અલગથી રાખશું, બરાબર, જેથી કરી તમને મિત્રો આપણે મંદિરની અંદર ગયા અને માંગલમાના દર્શન કર્યા. ત્યારબાદ મિત્રો હું આવી ગયો જે વિશાળકાય જે પાર્કિંગ છે ત્યાં તમે અમારા બેકગ્રાઉન્ડમાં જુઓ ને મિત્રો તો એક સરસ મજાનું જે વિશાળકાય જે ટેસ છે એ અત્યારે બની રહ્યું છે. જુઓ તમે મિત્રો આપણે ડાયરાનું જે ટેસની વાત કરી વિશાળકાય મેદાન છે મિત્રો તમે જુઓ તો અમારી પાછળ જુઓ ને તો વિશાળકાય મેદાન છે. ત્યારબાદ મિત્રો હું આવી ગયો છું સિંગાળા ખોડિયા માતાજીનો જે ડુંગર છે ત્યાં આ ડુંગર છે તમે જુઓ ને તો અમારી પાછળ. તો આપણે એમની ઉપર જઈશું અને જોઈશું. ખાસ તો મિત્રો અહીંની વાત કરું ને તો ખોડિયાર માતાજીની મૂર્તિ અનાવરણ નિમિત્તે 5 દિવસીય 51 કુંડી મહાયજ્ઞનું સરસ મજાનું આયોજન છે મિત્રો. આ આયોજનની તારીખની મિત્રો વાત કરું ને તો 7 તારીખથી લઈ 11 તારીખ સુધી છે આ હવન ચાલવાનો છે. ખાસ સામે તમે જુઓ ને તો એ જે ટેજ છે પ્રોગ્રામનો જે ટેજ કહેવાય ને એ અત્યારે બની રહ્યો છે. વિશાળ કે મિત્રો અહીંયા જગ્યા છે. ખાસ તો મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે સિંગાળા ખોડિયાર માતાજીનું જે મંદિર છે ઉપર ધાર ઉપર ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. જુઓ તમે આવી રીતે કંઈક રસ્તાની સરસ મજાની વ્યવસ્થા છે આરસીસી રસ્તાની. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સિંગાળા ખોડિયાર માતાની જે ડુંગર છે ત્યાં તમે જુઓ ને તો આવી સરસ મજાની જે બંને બાજુ છે એ અત્યારે લાઇટની જે વ્યવસ્થા છે એ અત્યારે થઈ રહી છે સિરિયલની સરસ મજાની. ખાસ તો મિત્રો અત્યારે આપણે જે યજ્ઞશાળા છે જે ભગુડા જે ધાર ઉપર ત્યાં આવી ગયા છે. અમારી એરિયા છે આપનું નામ સુરેશભાઈ આપણે એરિયા છે આ ક્યાં આવે સુરેન્દ્રનગરના છે. આ જે યજ્ઞશાળા છે આ વાંસમાંથી બને છે.
આ યજ્ઞસરા વાંકી જ બનાવી પડે, વાંક પવિત્ર કહેવાય એટલા માટે યજ્ઞસરા વાંકી જ બને. તો મિત્રો જોઈએ કે જે વાંસ છે એ પવિત્ર ગણાય અને આ જે યજ્ઞશાળા છે એ વાંસમાંથી અત્યારે બનાવી રહી છે. અને ટાઈમ કેટલો લાગ્યો આજે બનાવવા? આ 200 બાય 200 ની ઝૂંપડી બનાવી છે, એમાં યજ્ઞસરા 200 બાય 200 ની મિત્રો ઝૂંપડી બનાવી, સરસ મજાની વિશાળ કાંઈ. એને 1.5 મહિના જેવું થાય. 1.5 મહિનાથી મિત્રો હજી લગાતાર મહેનત કરે છે. જુઓ સરસ મજાની ઝૂંપડી બનાવી રહ્યા છે મિત્રો. આ જો તમે સરસ મજાની જે યજ્ઞશાળા છે અત્યારે જે સંપૂર્ણ વાંસમાંથી બની ગઈ છે અને અત્યારે પણ તેમની જે કામગીરી છે અત્યારે શરૂ છે. અને આપણે આ જે સુરેશભાઈ છે, તો આપણે સુરેશભાઈ તમારે આ જે અલગ અલગ જે તમે ઝૂંપડી બનાવો છો બરોબર, તો તમે કઈ કઈ રીતે ઝૂંપડી બનાવો છો? આપણે હોટલમાં રેસ્ટોરન્ટમાં ઝૂંપડી બનાવી છે, દરિયાકાંઠે સ્ટેન્ડ બનાવી છે ઝૂંપડીના, દરિયાકાંઠે. પછી આપણે હોટલ પર આપણે આ જગ્યા વધે વચમાં જે 5-5 ફૂટની એના માટે પડદા સોટી બનાવી છે મેં, વાંસના પડદા. તો મિત્રો તમારે કોઈને જે કોઈને બનાવવું હોય ને તો આ સુરેશભાઈનો કોન્ટેક્ટ નંબર, સુરેશભાઈ તમારો કોન્ટેક્ટ નંબર બોલી દેજો. 9622 66023. તો મિત્રો આ એક નંબર છે સુરેશભાઈનો, સુરેન્દ્રનગરના સુરેશભાઈ છે. તો જો આવી સરસ મજાની જે વિશાળકાય જે જોવો ને તો 200 બાય 200 ની મિત્રો સરસ મજાની છે ને આ વાંસ, આ જો વાંસ પટ્ટી છે તેમાં લઈ સરસ મજાની જે યજ્ઞશાળા છે અત્યારે બનાવી રહ્યા છે. છેલ્લી તારીખ શું છે બનવાનું? 7 તારીખે મિત્રો છે ને સંપૂર્ણ છે ને બની તૈયાર થઈ જાય છે યજ્ઞશાળા. મિત્રો આ છે જે સહસ્ત્રસંડી મહાયજ્ઞ છે તેમના કુંડ છે, 51 કુંડ છે મિત્રો. આવા અલગ અલગ જો સરસ મજાના બનાવેલા છે. ચારે બધું જો તો અલગ અલગ 51 મહાચંડી યજ્ઞ છે. હાલમાં મિત્રો જે ટ્રેક્ટર વડે છે ને જે ડુંગર ઉપર છે ને અત્યારે જો તમે જે આ ધૂળની જે માટી છે ને એનો ફેરા શરૂ છે. અને ત્યારબાદ મિત્રો આપણે છે ને જઈએ ખોડિયાર માતાજીના મંદિર પર. તો મિત્રો અત્યારે આપણે જે શિંગાળા ખોડિયાર માતાજીની જે ડુંગર છે ત્યાં ઉપર આપણે આવી ગયા છે. આપણે એક બાપુ છે, તો બાપુ આપણે આની વિશે થોડીક માહિતી આપશે. તો બાપુ, અત્યારે ભગુડા મોગલધામની જ આ જગ્યા છે અને અહીંયા શિંગાળી ખોડિયારમાંનું મંદિર છે. અને અહીંયા હમણાં માતાજીનો 29મો પાટો ઉત્સવ છે મોગલધામમાં આંગણે. અને સામેના ભાગમાં સહસ્ત્રકુંડી ચંડી યજ્ઞ છે, 51 કુંડી. અહીંયા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. હેઠે રામાપીરના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. 2 પ્રોગ્રામ છે. કાર્યક્રમ 7 તારીખથી શરૂ થાય છે, 11 તારીખ સુધી ચાલશે. અને બહુ ફરવાલાયક જોવાલાયક સ્થળ છે. અને કાર્યક્રમનો લાભ લેવા બહોળી સંખ્યામાં પધારવા માંગલધામ તરફથી અમારું હાર્દિક આમંત્રણ છે. ધીમે ધીમે તાકીદ કરી આઈલે ચાલુ ન કે ચાલશે આઈલે